નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો હું છું તમારો દોસ્ત ગુજ્જુ કિશન અને આપણે આજે આવી ગયા છે ઉમરેઠની અંદર વાત કરું મિત્રો તો અહીંયા સામે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક આવેલી છે, ગંગા પ્રસાદ મીઠાઈવાળા છે એની સામે। અહીંયા આ જે રોડ કહેવાય એ ડાકોર રોડ છે અને અહીંયા આપણે ખુલી ગયું છે હેપી વડાપાવ। અને હેપી વડાપાવની અંદર આપણે વડાપાવ તો ખરા, દાબેલી, ભેલ, ફ્રેન્કી, સેવપુરી અને અન્ય પણ તમને બીજા બધા વડાપાવને મળી જવાના છે। પણ ખાસ તમને આજે સુરતી વડાપાવ અને બોમ્બે સ્ટાઇલ વડાપાવ બતાવી દેવાના છે। તો મિત્રો આજે આપણે આવી ગયા છે હેપી વડાપાવની અંદર ને સુરતી વડાપાવ તમને સરસ મજાના તમને અંદર જઈને ચલો બતાવી દઉં। તો ખાસ આપણે મિત્રો સ્પેશિયલ સુરતી વડાપાવ ટ્રાય કરવા માટે આવ્યા છીએ ને સુરતી વડાપાવ તમને બતાવી દેવાના છે। તો મિત્રો આજે આપણે અંદર આવી ગયા છે અહીં હેપી વડાપાવની અંદર। તો શું નામ છે તમારું? જયમીનભાઈ પટેલ। અને આ અત્યારે આપણે જે હેપી વડાપાવ ખુલી ગયું છે તો અમારા દર્શક મિત્રોને તમારા અહીંયા શોપની ટાઈમિંગની ખાસ વાત કરી દો। મારે સવારમાં 10 થી 10, સવારે 10 વાગે ખુલી જાય અને સાંજે રાત્રે 10 વાગે લગી ચાલુ હોય। અચ્છા, અને લોકેશનની પણ વાત કરી દેજો। લોકેશન છે ઉમરેઠ આમના ચોકડી ગોપાલજી મંદિરનું કોમ્પ્લેક્સ છે, બરાબર। 12 નંબરની મારી દુકાન છે। તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના અહીંયા વડાપાવ બની રહ્યા છે અને અમારા દર્શક મિત્રોને ખાસ કે સુરતી વડાપાવ આજે તમે બતાવવાના છો અમને અને ટેસ્ટ કરાવવાના છો તો એ પણ બતાવી દેજો। તો આ કયા વડાપાવ છે? આ ચીઝ વડાપાવ બનાવી રહ્યા છો। તો મિત્રો સરસ મજાના આપણે ચીઝ વડાપાવ બની રહ્યા છે અને પછી આપણને સુરતી વડાપાવ જે બનાવવાના છે એ પણ બતાવી દઈએ મિત્રો તમે। તો વિડીયોને અંદર બન્યા રહેજો। અમૂલનું ચીઝ આવી જાય મિત્રો। તો સરસ મજાનું અમૂલનું ચીઝ વાપરે છે અહીંયા ને ચીઝવાળા વડાપાવ તમે જોઈ શકો છો। ભરપૂર ચીજ હોય બરોબર, સમજાઈ ગયું કે ચીઝના ક્યુબ કરી નાખેલા છે એટલે એવું નહીં કે વધારે ઓછું જાય, તમને ફૂલ ક્વોન્ટિટી મળી જવાનું છે। ચીઝનો વરસાદ થઈ ગયો છે અહીંયા લબાલબ ચીઝ એમ કહેવાય ને, બ્લોક બનાવીને જ રાખે છે। એક વડાપાવ માટે એક ક્યુબ નાખી જ દેવાનું। આ બિઝનેસ તમે કેટલા વર્ષથી કરો છો? હમણાં રિસેન્ટલી મારે 6 મહિનાથી મેં ઓપન કર્યો છું, પણ આ ફિલ્ડમાં મેં 14 વર્ષથી જોબ કરું છું। અચ્છા, જોબ કરતો હતો પહેલાં, બરોબર છે। પછી મને ઉમરેઠ ખાતે સ્ટાર્ટઅપ મેં હમણાં 6 મહિના પહેલાં જ ચાલુ કર્યું। હા, પછી અમને સારો રિસ્પોન્સ મળી ગયો, બરોબર। પછી ચાલુ જ છે મારે અત્યારે। એટલે સૌથી વધારે મારે વડાપાવ અને ફ્રેન્કી વધારે શેરિંગ થાય છે। વડાપાવ અને ફ્રેન્કી અને બીજી કઈ કઈ આઈટમ બનાવો જોડે છો? મારે સાઈડ બાઇટમાં છે બર્ગર છે, સેન્ડવિચ છે, પછી ભેલ છે। બરોબર, ભેલ બી વધારે જાય છે અહીંયા, એવું છે। ઓકે। ટેસ્ટ છે કસ્ટમાઇઝ છે મારે, જો Customize. રિંગવાળા આવે। અચ્છા, તો તમે કસ્ટમાઇઝ બનાવડાવો છો? હા, બરોબર છે। અને આપણે જો મિત્રો અહીંયા હવે સુરતી વડાપાવ બનવાનો ચાલુ થઈ ગયો છે અને આવી ગઈ છે હવે લસણ મરચાંની ભૂકી। જો મિત્રો સરસ ભરપૂર મસાલાથી હોય મારે। ભરપૂર મસાલાથી ને આની ઉપર વડું આવી જશે હવે। તમે મિત્રો વડાપાવ તો ખાધા હશે પણ આજે તમને સ્પેશિયલ આજે સુરતી વડાપાવ બતાવી દેવાના છે કે સુરતી વડાપાવની સ્ટાઇલને વડાપાવ કેવા હોય છે।
તો હવે આ રેડી થઈ ગયા છે અને એની અંદર હવે આ કઈ ચટણી આવશે? આ ગ્રીન ચટણી આવશે તે સુરતી માટે સ્પેશિયલ હોય છે. અચ્છા. સુરતી સૌથી વધારે ગ્રીન ચટણી વધારે યુઝ કરતા હોય. અચ્છા. એટલે એના ફ્લેવરમાં કોમ્યુનિકેશન અમે ચલાવી રહીએ છીએ. એની અંદર ડુંગળી અને પછી કોબીજ અને કેબેજ ઉપર વડું આવશે. હા, વડુની ઉપર અમારે સેવો નાખીએ છીએ. વડુની અંદર ઉપર સેવ આવી જશે. સેવ આવી જશે અને અમે સ્લાઈસ અમે માયોનીઝ એડ કરીએ છીએ એટલે ચટપટું થોડું લાગે. ઓકે, તો મિત્રો જો મિત્રો આપણે હવે રેડી થઈ ગયા છે સુરતી વડાપાવ. સુરતી વડાપાવ જો એનું સ્ટફિંગ પણ જોઈ લો, જોરદાર આપણા સુરતી વડાપાવ રેડી થઈ ગયા છે. તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું ને તમને પણ જણાવીશું અહીંનો ટેસ્ટ. આપણે હેપી વડાપાવની અંદર જયમીનભાઈ પટેલ સરસ મજાના વડાપાવ બનાવવા જ છે. તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું. અને વડાપાવ તો આપણે આજે સુરતી વડાપાવ ખાસ ટ્રાય કરવા માટે હેપી વડાપાવની અંદર આયા હતા. ઉમરેઠની અંદર તમને બધું બતાવી દઉં. એની અંદર માયોનીઝ નાખી છે, સેવ આવી ગઈ છે, વડું છે ને અંદર ડુંગળી અને કોબીજનું બધું જે સ્ટફિંગ નાખ્યું છે. જોરદાર એટલો ટેસ્ટ આવવાનો છે અને હવે આપણે ટ્રાય કરવાના છે અને ટ્રાય કરીને તમને મિત્રો જણાવીએ કે ટેસ્ટ કેવો છે. રેગ્યુલર વડાપાવ કરતાં એટલો મસ્ત ટેસ્ટ છે ને સુરતી વડાપાવ, બહુ જ મજા આવી ગઈ. અને એનો રેગ્યુલર વડાપાવ પણ એટલો ટેસ્ટી છે અને આનું જે એનું અંદરનું જે સ્ટફિંગ છે ને એ ડુંગળી, કેબેજ ને વડું અને સેવ નાખીને માયોનીઝ નાખીને જે ટેસ્ટ આવે છે ને બાપુ જોરદાર, તમને મોજ પડી જવાની છે. અને તમે જો આજુબાજુ અહીં ગામના રહેતા હોય ને તો ઉમરેઠ આવો અને અહીંયા હેપી વડાપાવની અંદર આ જે વડાપાવ છે ને સુરતી વડાપાવ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. અને મિત્રો અમારી ચેનલને પહેલી વાર જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો અને સરસ મજાની એક કમેન્ટ પણ કરી દેજો.